તો આપણે મિલન ભજીયાવાળો જે વિડીયો છે એ આપણે 100K એ પહોંચાડવાનો હતો, તો એ કાલ રાત્રે જ પહોંચી ગયો છે. તો થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે, અને આવો નવો સપોર્ટ બધા જ વિડીયોમાં કરતા રહેજો. તો હવે નેક્સ્ટ સેટરડે સન્ડે આપણે મીઠાપુર વાસીઓ અને દ્વારકા વાસીઓને મળીએ, અને 2 વિડીયો બનાવવાના છે પાછા બીજા પ્રમોશનના, તો એ બનાવી લઈએ. તો મળ્યા છીએ, રેડી છો ને બધા દ્વારકા અને મીઠાપુર વાસીઓ? શનિ અને રવિ 2 દિવસ તું ત્યાં છું, તો કોઈને બી વિડીયો બનાવવાનો હોય કે કાંઈ બી હોય તો મારે ડીએમ કરી દેજો. અને મારી યાર મારા કાકા બી હશે, તો એને કોઈ ઓળખતા હોય તો એને પણ તમે ડીએમ કરી શકો છો. તો હું બેયનું આઈડી અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, તો જે કાંઈ બી કામ હોય એમાં કહી શકો છો. અને થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે. 150 રૂપિયા દેગા तो नहीं मिलेगा, 150 રૂપિયા દેગા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત બજારના ફ્રેશ વ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે, અને નાસ્તો તો આજે કરવો નહોતો, તો આપણે ચા પી લીધી છે મસ્ત. અને જોઈ લો અહીંયા આપણે કામકાજ કરીએ, કચરા વાળીએ, અહીંયા કામ તો કરવું પડે. પણ અમુકને તો એવું જ લાગતું હોય છે કે હું કાંઈ કામ કરતી જ નથી, પણ એ પછી કાંઈ બધું દેખાડો ન કરવાનો હોય, ખાલી જલસા જ દેખાડો ને, એટલે ગામને એમ થાય કે હા આ તો જલસા જ કરે, કામ તો કાંઈ કરતા જ નથી. એટલે જેને જેને એવા મનમાં ફાંકા હોય ને એ કાઢી નાખજો કે હું કામ નથી કરતી એમ, બરાબર? તો જો આપણે થઈ ગયા છીએ રેડી, અને નાની આવી ગયા છે આપણા ઘરે, કેમ કે એને જવાનું છે શ્રીમતમાં. તો આપણી ઓફિસ પાસે જ આવે તો એને મૂકીને આપણે જવાનું છે. તો આપણે મૂકીને નીકળી ગયા હતા ઓફિસ તરફ. તો ચલો મળીએ થોડી વાર પછી. મસ્ત મજાના આપણે જાગી ગયા છીએ, અને જો મસ્ત એને વરસાદ આવે અહીંયા જોયું તો મેં કીધું હાલો ચા પીવાની ઈચ્છા થઈ છે. તો કે ત્યાંથી એમને મને પડી મોબાઈલ કચોડતી હતી ઘડીક વાર, અને પછી મેં કીધું, અને એક આપણે પાર્સલ આવ્યું ઉપરવાળાનું એ લીધું, અને બપોરે બાને ઘરે મૂક્યા, લઈને આવ્યા હતા આપણે જે સવાર મૂકવા ગયા હતા એ. જો મમ્મી આ ફાંકા ખુદદારી કરે છે, કાંઈ ખબર નહીં આવે. ચા પીવાની ઈચ્છા હે, વરસાદ આવે મસ્ત ચા પી નાખી. મસ્ત નીંદર થઈ ગઈ આપણી જોરદારની, વાત જવા દે. હવે રાતે નીંદર આવી જાય તો સારું, પણ જો કે એસી ચાલુ હોય ને એટલે નીંદર આવી જ જાય, થોડીક વારની જ વાત હોય. મસ્ત સુકૂન ભરી નીંદર. અમારે સાહેબ રજા દઈએ નહીં, પણ આજ મેં જરા રજા રાખી, તો હું આવીશ નહીં બપોર પછી. મેં કીધું મારે કરવો છે આરામ, એટલે પછી એને એવું લાગતું હશે કે આ કંઈક બાના બાજી કરતા હશે, આને ક્યાંક જવું હશે બાર ને. પણ એવું નહોતું, અમે ઘરે અહીંયા આરામથી સૂઈ ગયા હતા મસ્ત મજાના. તો જો આપણી ચા થઈ ગઈ છે રેડી, ચા ને નાસ્તો. એમ કહે ને ઉઠીને એટલે મને કાંઈક ખાવા જોઈએ રોંઢે, એટલે ચા નાસ્તો બનાવી લીધા. ને વાગવામાં થઈ ગયા 7 જેવું થયું. મમ્મી ગયા દહીણું લેવા, તો મેં કીધું હું કાંઈક નાસ્તો કરી લઉં. તો દોસ્તો આપણે અત્યારે જબરદસ્ત છે ને નેટવર્ક ઇસ્યુ આવ્યો છે. સિમ છે છતાંય નો સર્વિસ બતાવે છે ફોનમાં. હવે ફોનમાં ઇસ્યુ છે કે પછી જીઓના નેટવર્કમાં વાંધો છે, પણ જીઓનું નેટવર્ક મમ્મીને તો ફૂલ હાલે છે. એનું જ હોટસ્પોટ લઈને હું બધા યુટ્યુબમાં વિડીયો જોઉં છું, પણ મેં ઘણા બધાની એડવાઇસ લીધી તો કોઈ કહે છે કે તમારે ટેકનિકલ પ્રોબ્લેમ છે, જીઓના નેટવર્કમાં પ્રોબ્લેમ છે, અને અમુક તો વડે એમ કહેશ કે કેરમાં જવું પડશે ને તમારે ફોન જમા કરાવવો પડશે ને, એવું બધું કહે છે. અલગ અલગ રિવ્યૂ આવે છે. તો કોઈને મીન્સ આજના કેટલા વાગ્યા છે? 9 વાગ્યા મમ્મી? 9 વાગ્યા છે. તો જો 9 વાગે કોઈને આવો પ્રોબ્લેમ થયો હોય જીઓવાળાને, તો કોમેન્ટ કરી દેજો. અને મને તો થયો છે ખરેખર, મને હે ને એમ થાય કે હવે આઈફોન લેવાય જ નહીં કોઈ, એવું થાય. પણ ખરેખર આઈફોનમાં વાંધો નથી, હવે ખબર પડી કે નેટવર્કમાં વાંધો છે, નેટવર્ક ઇસ્યુ છે. અને સિમ કાર્ડ છે ને છતાંય મારામાં નો સર્વિસ ઉપર બતાવે છે. તો કોને કોને આવું થાય છે કોમેન્ટ કરી દેજો. તો જો આપણે નેટ પૂરું થઈ ગયું હતું બરાબર મમ્મીનું, તો યુદ્ધના ધોરણે અમારે એને હિતુનું વાઈફાઈ લેવા આવવું પડ્યું. ઈસી મિનિટે અમે અંધારામાં આવ્યા, અને વરસાદના ખાબોચિયા ભર્યા હતા. લાઇટું એક તો સ્ટ્રીટ લાઇટું એ નહીં, અહીં તમારે કી કોર્પોરેટર લાગે કયો કાંઈ કે લાઇટું ચાલુ કરાવે, ચાલુ બંધ થાય. જોકે વરસાદની સીઝન હે, વરસાદમાં ફોટા પાડે. જો અહીંયા પાવભાજીનો પ્રોગ્રામ હતો, બા બધું શાક. હા ને પાણીપુરી. હવે
બધુંય સાફ. Yes. જો આ ચંપલા લઈ લીધા, ચંપલ લઈ લીધા હે, છોડાવી લીધા. સુખનો સૂરજ ઉગાડી દીધો. અખંડ ચંપલ છે. કેટલા ના આવ્યા? તો હારા લ્યો. 150 રૂપિયા દેગા. तो नहीं मिलेगा, 150 રૂપિયા દેગા. वो नहीं मिलेगा। તો જમી કરીને નીકળી ગયા હતા વોકિંગમાં. જો વરસાદ આવતો હતો ધીમો ધીમો. તો આ નેટવર્કે તો બહુ લોચા માર્યા. વોકિંગ કરીને આવી ગયા અને કાકા એવું કીધું અત્યારે તો આપણે આ ફોનમાં સિમ કાર્ડ ચડાવ્યું, કેમ કે મેં કીધું ફોન વગર તો શું કરવું, એટલે આમાં સિમ કાર્ડ ચડાવ્યું ને આમાંથી આમાં હોટસ્પોટ લીધું, આવું કર્યું. પણ હવે એવા ન્યૂઝ મળ્યા છે કે ચાલુ થઈ ગયું છે નેટવર્ક. 8 વાગ્યાનું બંધ છે. વિચાર કરો, 8 ને અત્યારે વાગ્યા છે કેટલા કહું, 10:35. તો રાઈટ 2 કલાક સમથિંગ હાલ્યું એવું લાગે છે. 8 નહીં તો 8:30, 2 કલાક જેવું બંધ રહ્યું છે. મને તો એમ થઈ ગયું કે મારા ફોનમાં કંઈક તકલીફ પડી, પણ પછી હોટસ્પોટ લઈને જ્યારે મેં જોયું ને ત્યારે એમ થયું કે ના ના, ખરેખર ફોનમાં કોઈ ઇસ્યુ નથી, નેટવર્કમાં જ ઇસ્યુ છે. તો કોને કોને આવી ગયું છે નેટવર્ક કોમેન્ટ કરી દેજો. 10:30 વાગ્યા છે અને હવે હું ટ્રાય કરું છું સિમ કાર્ડ આમાં નાખવાની કે આવી ગયું કે નહીં. તો જોઈએ હવે, અને બુકિંગ કરીને આવી ગયા છે. તો આવો પ્રોબ્લેમ કોને પડ્યો છે કોમેન્ટ કરી દેજો. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ, હર હર મહાદેવ.